મિત્રો અમે કે બીજે નથી, આપણે દુનિયામાં જ છીએ, પણ અહેસાસ એવો થાય છે કે અમે કોઈ જુરાસિક પાર્કમાં ફસાઈ ગયા હોય. એનું રીઝન જે છે કે અમે હમણાં ડાયનોસોર જોઈએ છીએ અને માંડ બચીને ભાવ્યા છે. એક નહીં, બે નહીં, 3-4 ની પ્રજાતિ જોઈ છે, અલગ અલગ ટાઈપની, ઓલા ગેંડા ટાઈપની. તમને વિશ્વાસ નહીં આવે મને ખબર છે, પણ તમે ચિંતા ના કરો, હું તમને દેખાડીશ. ત્યાંથી હમણાં આવ્યા છીએ, બચીને આવ્યા છે, અને હમણાં જે તમને ડાયનોસોર બતાવશું ને તમે વિશ્વાસ નહીં કરો. ખરેખર આપણી દુનિયામાં ડાયનોસોર આવી ગયા છે મિત્રો. અમારી પાસે કોઈ હથિયાર નથી, અમારી પાસે કઈ વસ્તુ નથી, બસ આ વિડીયો છે, અને વિડીયોના માધ્યમથી અમે તમને બતાવવા માંગીએ છીએ કે તે ડાયનોસોર છે. બન્યા રહેજો, અમે તમને બતાવીએ છીએ. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં, ડાયનોસોર બતાવવાના છે તો આપણે જોઈએ જ છે. ચાલો મિત્રો બનાવી લેજો. અને ખરેખર અમને બહુ ડર લાગે છે અત્યારે. ભાઈ ધીરે હાલ, ધીરે 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 ધીરે. આપણા પગનો અવાજ છે ને ડાયનોસોરને ખબર ના પડવી જોઈએ. ભાઈ એના કાન બહુ હેરા છે, અમે જીરીક અવાજ કર્યો ને તરત એમને ખબર પડી ગઈ અહીં ડાયનોસોર, એમ કોઈ માણસ આવ્યા છે, તરત એને ખબર પડી ગઈ. માણસ આવે કોઈ પણ આવે, ડાયનોસોરને શું ખબર છે આપણે માણસ છે કોઈ પણ, એ તો શિકાર જ લાગે ને ભાઈ. એ અહીંયા સાપ બાપ નહીં હોય ને? સાપ તો ઠીક, ડાયનોસોરની વાત છે. હા ડાયનોસોર લાગે છે આની કોર ક્યાંક. હા. જો મિત્રો ત્યાં જંગલ છે ને, જો ને જો એ સાઈડે જ આપણે ડાયનોસોર જેવી વસ્તુની આપણે હમણાં ખબર પડી હતી. જોઈએ મિત્રો ત્યાં. ભાઈ ધીરે ધીરે હો. બાપ રે બાપ, મને તો હજી ડર લાગે છે મિત્રો. મને વિશ્વાસ નથી થતો કે આપણે અહીંયા ડાયનોસોર જેવી પ્રજાતિમાં ફસાઈ ગયા છે. અને આવ્યા ક્યાંથી આ જુરાસિક પાર્ક? અહીંયા આપણે આ ઘરની સાઈડ કઈ રીતે આવી ગયું? આ હું તમને બતાવી દઉં, આ કોઈ ખાસ જંગલ નથી. આપણા ઘરની પાસેનો જે એરિયો છે, બાજુથી જ હાઈવે પસાર થાય છે. અમે આ સાઈડ આવ્યા તો અમને ખબર પડી કે ભાઈ ડાયનોસોર છે. અને અમે બહાર નીકળતા જઈએ તો બહારના રસ્તે પણ ડાયનોસોર ઊભું હતું, જેને લીધે અમે બહાર ના નીકળી શક્યા ને ફસાઈ ગયા છીએ. ભાઈ શું લઈ છે તું ત્યાંથી? રાખવું હથિયાર જરૂરી છે. ડાયનોસોર આ મોઢું ફાડે તો આપણે નાખ દેવાનું. એટલે ભાઈ એ તો શું કે કોમેડીનો ટાઈમ છે, ડાયનોસોર કામ આ વસ્તુની ડરી જાય. હથિયાર રાખવું પડે. એ રહેવા દે તો અણીદાર વસ્તુ અત્યારે આ ડાયનોસોર કે એ વસ્તુ ના ડરે. અણીદાર ગોતામાં અણીદાર હા એ વસ્તુ ગોતી લે. બાપરે મિત્રો તમે બનાવી લેજો. અને હવે તમને એ પણ બતાવી દઈએ કે અમે ખોટી વાત નથી કરતા. અત્યારે હમણાં અમે ડાયનોસોર જોયો છે, એક ને ઘણી બધી પ્રજાતિ છે. અવાજ આવે છે. તૂટેલી ફાટેલી લાકડીથી તું ડાયનોસોર મારી? એટલે ભાઈ ડાયનોસોર મારવા આવ્યું કે તું ટાઈમ પાસ કરવા આવ્યું? ડાયનોસોર મારવા. લાંબી ડોકી વાળો. લાંબી ડોકી વાળો ડાયનોસોર. બાપરે એને મારતો નહીં. એ આપણે કઈ નુકસાન નહીં કરે, રહેવા દે. એને કઈ મારવાની જરૂર નથી. એ શાકાહારી છે. એ આ સાઈડ હા એ સાઈડ બસ. ઉભરો વાહ હાજો ને આવ્યો. એ બાપા યાર તો માંસાહારી છે ને? હા એ તો માંસાહારી છે. હા આકાશમાં ઓલું પક્ષી ઉડે, ડાયનોસોર વાળું. ડાયનોસોર છે? હા ડાયનોસોર વાળું પક્ષી ઉડે. એ બાપા કે છે આપણે જોઈ જાય નહીં. હા એ તો જો ઉડે છે. એ બાપરે ઓલું ગેંડો. ડાયનોસોર વાળો ગેંડો. ડાયનોસોર વાળો ગેંડો. આગળ ત્યાંથી ઝડપથી નીકળીએ. શાંતિ ઉભરો શાંતિ ઝડપથી. હા એ ત્યાં છે ને, આપણે કોઈ નથી. હાલ ઝડપથી નીકળી જાય. ઝડપ એ ચાલુ જ નથી થતી. આ તો બાપા ઝડપથી